તો ચેપ્ટર નંબર 8 માં છેલ્લે આપણે બધા ગુણધર્મો સુધી પૂરું કર્યું. ટોપિક નંબર 8.3 જે હતો સંક્રાંતિ તત્વોના ગુણધર્મો, અલગ અલગ ગુણધર્મો જોયા આપણે. મિશ્ર ધાતુ કેમ બનાવે છે, સંકીર્ણ સંયોજન કેમ બનાવે, અલગ અલગ રંગો કેમ બતાવે છે, એની ઓક્સિડેશન અવસ્થા, એની પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણુકરણ, એન્થાલ્પી વગેરે ઘણા બધા એના ગુણધર્મો આપણે જોયા. હવે દર વખતે દરેક બધા અલગ અલગ વિભાગના ચેપ્ટર્સ જે હોય છે એમાં આ બધા ગુણધર્મો જોયા પછી આપણે જે તે તત્વોના સંયોજનો જોઈએ છીએ. જેમ કે સમૂહ નંબર 15 માં નાઇટ્રોજનના સંયોજનો, પછી ફોસ્ફરસના બધા જોઈએ. હવે અહીંયા આ ડી અને એફ વિભાગના તો ઘણા બધા તત્વો છે, એના ઘણા બધા અલગ અલગ જાતના સંકીર્ણ સંયોજનો હોય. હવે સંયોજન કયા પ્રકારના છે તો કે સંકીર્ણ, અને સંકીર્ણનો ગુજરાતી મિનિંગ થાય જટિલ. હવે જો આ બધા જ તત્વોના અલગ અલગ કેટલાય બધા સંયોજનો ભણવા જઈએ તો ચેપ્ટર બીજા બધા ચેપ્ટર કરતા મોટું થઈ જાય. એટલે આપણને એના અમુક જ પ્રકારના સંયોજનો, અને એમાંય નામ લઈ શકાય એવા તો બે જ સંયોજનો આપેલા છે, પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ. પણ એ પહેલા આ સંક્રાંતિ વિભાગની જે ધાતુઓ છે એમના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન પ્રકારના સંયોજનો એ આપણે જોઈએ. જનરલ એમાં આપેલું છે, એક એક ઇન્ડિવિજ્યુઅલ ઉદાહરણ નહીં લીધેલું. શું કે છે? સામાન્ય રીતે ઊંચા તાપમાને સંક્રાંતિ ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા આ ઓક્સાઇડ સંયોજનો બને છે. ઓક્સાઇડ ક્યારે બનશે? ક્યારે બનશે? ઊંચા તાપમાને. રેડી? તાપમાન ઊંચું હશે ત્યારે. કારણ કે આ ડી વિભાગના તત્વો આપણા એસ અને પી વિભાગ જેટલા સક્રિય નહીં, માટે એ લોકો ડાયરેક્ટ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એવા ચાન્સ ઓછા. નહીં તો લોખંડ પડ્યું ફટાફટ એના ઓક્સાઇડમાં રૂપાંતર પામી જાય, પરંતુ એમાં ધીમે ધીમે કાટ લાગતો હોય છે. ઊંચા તાપમાને આ ઓક્સાઇડ સંયોજનો બને છે. સ્કેન્ડિયમ સિવાયની બધી જ ધાતુઓ એમો ઓક્સાઇડ સંયોજનો બનાવે છે કે જે કેવા હોય છે? આયનીય હોય છે. તો સ્કેન્ડિયમ શું બનાવે? તો સ્કેન્ડિયમ Sc2O3 મતલબ કે ટ્રાયોક્સાઇડ બનાવે છે. જ્યારે બીજી બધી ધાતુઓ એક ઓક્સિજન સાથે એક ધાતુ અને એક ઓક્સિજન એટલે કે એમો પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે, જે સ્વભાવે આયનીય હોય છે. ઓક્સિજન માઇનસ અને આપણી ધાતુ પ્લસ. આગળ આપણે જોયું હતું એની ઓક્સિડેશન અવસ્થા વાળા ટોપિકમાં કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા. તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ફ્લોરિન અને ઓક્સિજન સાથેના સંયોજનોમાં હોય. તો અહીંયા જો એની જ વસ્તુ લખેલી છે કે સૌથી ઊંચો ઓક્સિડેશનાંક તેમના સમૂહ ક્રમાંકને સમાન હોય છે, એવું આગળ આપણે ભણ્યા હતા. ક્યાં સુધી એ જોવા મળે તો એ પણ આપણે જોયું હતું. મેંગેનીઝ સુધી એ વસ્તુ આપણને જોવા મળે છે. એના પછી Fe2O3 અને Fe2O3 ઉપરના Fe ના ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. એટલે કે Fe2O3 જેમાં Fe નો ઓક્સિડેશનાંક +3 હોય એનાથી ઉપર, મતલબ કે Fe+4, Fe+5, Fe+6, Fe+7, Fe+8 આવું જોવા મળતું નથી. Fe કયા સમૂહમાં આવેલું છે? 8મા સમૂહમાં છે ને. તો Fe નો ઓક્સિડેશનાંક એના સમૂહને સમાન એટલે કે 8 નંબરનો હોવો જોઈએ, પણ છે નહીં. રેડી? એમાં મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +3 જોવા મળે છે. ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત ઓક્સો કેટાયનો, એના આપણે ઉદાહરણ પણ જોયા હતા. VO2+, VO2+, જોયા હતા ને બધા? તો એ ઓક્સો કેટાયન સંયોજનો પણ સ્થાયી હોય છે. અને આ ઓક્સો કેટાયન સંયોજનો એક સંકીર્ણ તરીકે હોય. જેમ કે VO2+ છે તો એ VO2 એક સંકીર્ણ તરીકે હોય, VO2+ અને સામે કોક ઋણ આયન Cl- આવી ગયો તો આ રીતનું આપણું એક સંયોજન બને. તો આને કહેવાય ઓક્સો કેટાયન પ્રકારના સંયોજનો. આગળ આ ઓક્સાઇડ સંયોજનોમાં જોઈએ, જેમ ધાતુઓનો ઓક્સિડેશનાંક વધે એટલે કે +2, +3, +4, +5 એક જ ધાતુ માટે ઓક્સિડેશનાંક વધે, તેમ ઓક્સાઇડ સંયોજનોનું આયનીય લક્ષણ ઘટે છે. બ્રહ્મ વાક્ય યાદ રાખજો. કારણ આનું કોઈ કહી શકે મને? કેમ આવું થાય છે?
બધા કન્સેપ્ટ ભૂલતા જાવ છો. હલો, ઓક્સિડેશન આંક વધે તેમ તેમ ઇલેક્ટ્રોન શું પણ તેમ તેમ ઇલેક્ટ્રોન મજબૂતાઈથી જોડેલા રહે. હા, જેમ જેમ કોઈ પણ તત્વનો ઓક્સિડેશનાંક વધે, જેમ કે મેં અહીંયા તમને બતાવ્યું Mn+2 +3 અને +2 +4 અને +7, તો જેમ જેમ ઓક્સિડેશનાંક વધે છે એમ એમ ઇલેક્ટ્રોન દૂર જતા જાય. હા, ઇલેક્ટ્રોન દૂર જતા જાય એમ એમ ધન આયન બને છે. જેટલો ધન વીજભાર વધારે એટલું કદ નાનું એવું કહેવાય. હા, હેને? જેટલો ધન આયનનું કદ નાનું હોય અને જેટલો એનો વીજભાર વધારે હોય, તો આપણે 11મા ધોરણમાં ફઝાનના નિયમો જોયા હતા કે આપણી પાસે કોઈ પણ એક આયનિક સંયોજન છે કે જેમાં એક ધન આયન અને એક ઋણ આયન હોય, તો જેટલું આપણા ધન આયનનું કદ નાનું અથવા તો એના ઉપર ધન વીજભાર વધારે એટલો એ પેલા ઋણ આયનના ઇલેક્ટ્રોનને વધારે પોતાની બાજુ ખેંચશે. એને શું કહેતા હતા, યાદ છે એ ઘટનાને? ધ્રુવીભવન એવું કશું કીધું હતું? હા, તો એ ધ્રુવીભવનને લીધે ઋણ આયનના જે ઇલેક્ટ્રોનનું આખું વાદળ છે એ બધું ધન આયન બાજુ જાય, એટલે ઇલેક્ટ્રોન બંને ધન આયન અને ઋણ આયનના કેન્દ્રની વચ્ચેના વિસ્તારમાં જોવા મળે, કે જે સહસંયોજક બંધની લાક્ષણિકતા છે. અને એટલે જેમ જેમ આપણો વીજભાર વધતો જાય છે, એટલે કે ઓક્સિડેશનાંક વધતો જાય, એમ એમ આયનિક લક્ષણ ઘટતું જાય અને સહસંયોજક લક્ષણ વધતું જાય. જો એનું ઉદાહરણ પણ તમને અહીંયા આપેલું છે. મેંગેનીઝમાં સૌથી ઊંચો ઓક્સિડેશનાંક +7 અહીંયા આપણને આ સંયોજનમાં જોવા મળે, Mn2O7 માં. એ પદાર્થ કેવો છે? વધારે ઓક્સિડેશન સહસંયોજક છે. હું લીટી કરું તો એની ખબર પડતી, હેને? કેમ કે એમાં સૌથી ઊંચો +7 ઓક્સિડેશનાંક મેંગેનીઝનો જોવા મળે, તો એ પદાર્થ આયનિક ન રહેતા સહસંયોજક હોય છે. જોડે જોડે MCQ માટે કામનું પણ આપી દીધું. લીલો અને તૈલી સ્વભાવે પદાર્થ છે, થોડોક ચીકાશ વાળો હોય ને તેલ જેવો, એવું. એને બદલે CrO3 અને V2O5 નીચા ગલન બિંદુ ધરાવે છે. ચલો, ક્રોમિયમની અંદર ઓક્સિડેશનાંક કેવો છે ક્રોમિયમનો? +3 +1. ઓક્સિડેશનાંક ગણતાય નહીં આવડતું. વેનેડિયમમાં V2O5 માં +5. મતલબ કે બંને જે તત્વો છે, ક્રોમિયમ 6થા સમૂહનું અને વેનેડિયમ 5મા સમૂહનું, તો એ બંનેમાં સૌથી ઊંચા ઓક્સિડેશનાંક વાળા જે સંયોજનો છે એ સહસંયોજક છે. આયનિક લક્ષણ ઓછું છે, સહસંયોજક લક્ષણ વધારે છે. એટલે કેવા છે એના ગલન બિંદુ? નીચા છે. સમજતા રહેજો બધી વસ્તુ લોજિકથી, ગોખતા નહીં, નહીં તો થાકી જશો. આ ઊંચા ઓક્સાઇડ સંયોજનો એટલે કે ઊંચા ઓક્સિડેશનાંક વાળા ઓક્સાઇડ સંયોજનો કેવા હોય છે? સ્વભાવે એસિડિક, હેને? અને એ વસ્તુ તો આપણે જોયું હતું. કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો આવર્તમાં ડાબી બાજુએ રહેલા સમૂહ અને 1 અને 2 ના જે તત્વો છે એના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક. અને જેમ જેમ તમે જમણી બાજુ જાઓ છો એમ પી વિભાગના તત્વોના જે ઓક્સાઇડ છે સ્વભાવે કેવા હોય? એસિડિક. એટલે આ જે વચ્ચેના ડી વિભાગના તત્વો છે એમાં પણ પર્ટિક્યુલર ઊંચા ઓક્સિડેશનાંક વાળા ઓક્સાઇડ સંયોજનો એ સ્વભાવે એસિડિક હશે. આગળ આમ Mn2O7 ઓક્સિડેશનાંક ફટાફટ ગણતા હવે આવડવો જોઈએ હો. HMnO4 એટલે શું ખબર છે કોઈને? આને ઓળખો? આને ઓળખો?
સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ છે ને, ચલો સલ્ફ્યુરિક એસિડ માંથી શુદ્ધ હાઇડ્રોજન કાઢીને પોટેશિયમ મૂકવું. હવે નામ શું કહેવાય? નામે નહીં ખબર. ભાઈ જેટલું તમે જવાબ આપવા વાર લગાડશો ને એટલો તમારે KMnO4 અને K2Cr2O7 કે જે સિલેબસમાં છે જાતે કરવાના થશે. હા, પોટેશિયમ પોટેશિયમ સલ્ફ્યુરિક એસિડ. પોટેશિયમ સલ્ફેટ, એટલે હાલા 10મા ધોરણમાં આ વસ્તુ આવે ને 12મા ધોરણમાં આવડતી નહીં. K2SO4 એટલે પોટેશિયમ સલ્ફેટ થાય ને લ્યા. હા. K2SO4 એટલે પોટેશિયમ સલ્ફેટ. તો સલ્ફ્યુરિક એસિડ એમાંથી પોટેશિયમ સલ્ફેટ બન્યો. તો KMnO4 એટલે પોટેશિયમ પરમેંગેનેટ કહીએ. તો પોટેશિયમનો K કાઢી અને H મૂકી દો તો આને કહેવાય પરમેંગેનિક એસિડ. પોટેશિયમ પરમેંગેનેટ એટ આવ્યું એટલે પાછળ એ શું છે? એક ક્ષાર છે. જ્યારે એનો જે ઓરિજિનલ એસિડ હશે પરમેંગેનિક એસિડ. તો આ બંનેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આ +7 હે ને. તો અહીંયા એવું સમજાવ્યું કે ભાઈ આ ઊંચા ઓક્સાઇડ સંયોજનો, આ એટલે કયા? ક્રોમિયમ, વેનેડિયમ અને મેંગેનીઝના જે 3 ઓક્સાઇડ છે એમાં Mn2O7 આ બધા સ્વભાવે કેવા છે? એસિડિક. તો આપણો મેંગેનીઝનો ઓક્સાઇડ એસિડિક છે. કયો એસિડ આપશે? પરમેંગેનિક એસિડ. CrO3 છે, પાણીમાં ઓગાળીએ કયો એસિડ આપશે? ક્રોમિક એસિડ. અને આ ડાયક્રોમિક એસિડ. V2O5 ઉભય ગુણધર્મી હોવા છતાં મુખ્યત્વે એસિડિક છે. કેમ કે થશે કેવું? મેંગેનીઝ આવે અહીંયા, એની પહેલા આવે ક્રોમિયમ. આ બંનેના ઊંચા ઓક્સાઇડ એસિડિક, પછી વેનેડિયમ એની પહેલા આવે હે ને, એની પહેલા ટીટેરિયમ આવે. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઓક્સાઇડની એસિડિકતા વધે. તો આ બંનેના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક. વેનેડિયમ છે ઉભય ગુણધર્મી, પણ થોડોક એની અંદર એસિડિક લાક્ષણિકતા વધારે જોવા મળશે. બરાબર. તે શું કરે છે? તો કે તે આ ઓક્સો એનાયન VO4-3 તેમજ VO2 પ્લસ ક્ષાર આપે છે. VO2 પ્લસ ક્ષાર અને VO3 માઇનસ ક્ષાર એટલે શું? તો આવું K3VO4 ખબર પડે છે તમને? આખું VO4-3 તો સામે 3 પોટેશિયમનો +3. આખો VO2 +2 છે, સોરી +1 છે, તો સામે બીજો કોઈ પણ ઋણ આયન જેમ કે Cl- મૂકી દો. તો આ જે બે બને એને ક્ષાર કહેવાય. પણ આપણને એમાં રહેલા મુખ્ય જે ઓક્સો એનાયન અને ઓક્સો કેટાયન આપેલા છે. બરાબર. આગળ જઈએ. આ શેનામાંથી બન્યા? તો કે વેનેડિયમનો સૌથી ઊંચા ઓક્સિડેશનાંક વાળો ઓક્સાઇડ V2O5 માંથી. હવે એમાં ઓક્સિડેશનાંક આપણે નીચે લઈ જઈએ V2O3, એમાં ઓક્સિડેશનાંક કેટલો વેનેડિયમનો? +3 છે હે ને. V2O4 માં +4. તો V2O3 એ બેઝિક, એના કરતા V2O4 ઓછું બેઝિક, એના કરતા V2O4 એટલું ઓછું બેઝિક કે ઉભય ગુણધર્મી અથવા તો સ્વભાવે એસિડિક છે. હવે આ વસ્તુને આપણે એક ટેબલ દ્વારા સમજીએ. કદાચ તમારે ક્યાંક આપેલું હશે એ ટેબલ, ઓક્સિડેશનાંક વાળું છે ને. આ લઈશું. આગળ કઈ છે ઓક્સિડેશનાંક વાળું? તમારી ચોપડીમાં આ જગ્યાએ એક ટેબલ આપેલું હશે હે ને. તો જો આની અંદર એ લોકો શું સમજાવે છે? આપણને ખબર કે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો ઓક્સાઇડ પ્રકારના જે સંયોજનો છે એમની એસિડિકતા વધે. S વિભાગના તત્વોના ઓક્સાઇડ, સોડિયમ પોટેશિયમના બધાના ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક, હમણાં આપણે જોઈએ પ્રમાણે. જમણી બાજુએ આવેલા જે બધા સલ્ફર ને બધાના ઓક્સાઇડ છે સ્વભાવે એસિડિક છે. હવે વચ્ચે આવેલા D વિભાગમાં કેવું છે?
તો ડી વિભાગમાં આપણે જેમ જેમ આગળ જઈએ છીએ એમ એમ જે બધા ઊંચા ઓક્સિડેશનાંક વાળા છે એ બધા સ્વભાવે એસિડિક છે. આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો એસિડિકતા વધે. વધે. વધે છે. એટલે જો આપણે અહીંયા પહેલા લખી દઈએ એટલે તમને યાદ રાખવાનું ઈઝી રહે. આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો એસિડિકતા વધે. વધે. કોની એસિડિકતાની ચર્ચા કરીએ છીએ આપણે? ઓક્સાઇડની એસિડિકતાની ચર્ચા કરીએ છીએ ને? હા. એટલે હા કે હા. 11મા ધોરણમાં આપણે જોયું હતું ત્રીજા ચેપ્ટરમાં કે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની શું જોવાની? બેઝિકતા જોવાની, એવું મેં યાદ રખાવડાવ્યું હતું. JEE નીટના હા. એસ્પાયરન્ટ્સ હે ને હા એક શોર્ટ ટ્રીક થી તમને આપ્યું હતું, યાદ રાખ્યું હતું, તોય તમે તમારા પ્રમાણે જતા હો તો ક્યાંથી યાદ રહે? તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની બેઝિકતા જોવાની હતી. એ કોના ઉપર આધાર રાખે? ધાતુ ગુણધર્મો ઉપર. અથવા જો ડાયરેક્ટ યાદ હોય તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ઓક્સાઇડની બેઝિકતા શું થાય? વધે. હા. તો આવર્તમાં શું થાય? ઘટે. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની બેઝિકતા સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો સમૂહમાં એ વધે તો આવર્તમાં શું થાય? ઘટે. આવર્તમાં બેઝિકતા ઘટે. બેઝિકતા ઘટે તો એસિડિકતા વધે. તો આવર્તમાં ડાબેથી જમણે જતા આપણે એ જ કીધું ને કે એસિડિકતા શું થાય? વધે. હા કે ના? હા. ચલો, આવર્તમાં એસિડિકતા ડાબેથી જમણે જઈએ તો વધે, તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો એસિડિકતા શું થશે? ઘટે. ઘટે. તો એ જ રીતનું આપણને અહીંયા એક વસ્તુ સમજાવેલી છે. કેવી રીતે? સમૂહમાં ઉપરથી નીચે નહીં જતા, પરંતુ એક જ સમૂહના તત્વોના ઓક્સાઇડમાં ઓક્સિડેશનાંકમાં ઘટાડો જોવા મળે. જો V2O5 માં વેનેડિયમનો ઓક્સિડેશનાંક +5, પછી +4, પછી +3, તો એમાં આપણે શું કીધું? એસિડિકતા શું થાય? ઘટે. એસિડિકતા ઘટે. તો આગળ હમણાં એ જ જોયું કે V2O5 સ્વભાવે એસિડિક છે, પછી એના કરતા V2O5 ઓછું એસિડિક અને V2O3 એના કરતા પણ ઓછું એસિડિક, અથવા તો ચોપડીમાં શું શબ્દ લખ્યો છે? V2O3 કેવો છે? સ્વભાવે બેઝિક છે. હેને? હા. ચલો, તો એને જ આધારે આપણે આ બધું સમજવાનું છે. એક વસ્તુ મેં તમને કીધું હતું કે એક વસ્તુ યાદ રાખશો તો બીજી બધી વસ્તુ તમને યાદ રહી જશે. એટલે એક જ તત્વ માટે જો આપણે ચર્ચા કરતા હોઈએ વેનેડિયમ માટે, તો એ વેનેડિયમના કિસ્સામાં સૌથી ઊંચો ઓક્સિડેશનાંક વાળું V2O5 ઉભય ગુણધર્મી અથવા તો એસિડિક. જેમ જેમ ઓક્સિડેશનાંક ઓછો થતો જશે એમ એમ એસિડિકતા ઘટતી જશે અને બેઝિકતા વધતી જશે. માટે નીચો ઓક્સિડેશનાંક વાળું V2O3 સ્વભાવે વધારે બેઝિક છે. એના કરતા ઓક્સિડેશનાંક વધ્યો તો થોડું ઓછું બેઝિક થયું, અને V2O5 કેવું થયું? થોડુંક વધારે ઓછું બેઝિક, એટલે કે એસિડિક થયું. હેને? તો આપણે શું યાદ રાખવાનું? V2O5 તો ઉભય ગુણધર્મી છે એટલું જ યાદ રાખવાનું. બરાબર? ચલો જઈએ આગળ. V2O4 વેનેડિયમનો જે +4 ઓક્સિડેશનાંક વાળો ઓક્સાઇડ છે એ એસિડ સંયોજનોમાં દ્રાવ્ય થઈ VO2+ ક્ષાર બનાવે છે, અને જે V2O5 છે બેઝ તેમજ એસિડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી અનુક્રમે VO4-3 અને VO4+ એવા ક્ષાર બનાવે છે. અહીંયા પાછી આપણે એના ગુણધર્મોની સાબિતી આપી. ચલો, V2O3 સ્વભાવે કેવું? બેઝિક. V2O4 પણ કેવું છે? ઓછું બેઝિક. બેઝિક પણ છે તો બેઝિક જ ને. હા. V2O5 ઓક્સિડેશનાંક પ્રમાણે આપણે જો એને ગોઠવીએ તો V2O5 માં ઓક્સિડેશનાંક સૌથી વધારે, એના કરતા V2O4 માં ઓક્સિડેશનાંક ઓછો, એના કરતા પણ ઓછો ઓક્સિડેશનાંક V2O3 માં જોવા મળશે. ચલો, તો અહીંયા ઓક્સિડેશનાંક +5, અહીંયા +4 અને અહીંયા જોવા મળશે તમને +3.
આ જે વાળું છે સૌથી ઉપર વાળું એ ઉભય ગુણધર્મી છે અને નીચે વાળું છે એ બેઝિક છે. એટલે બેઝિક હોય તો એ કોની સાથે પ્રક્રિયા કરે? એસિડ સાથે પ્રક્રિયા કરે ને. V2O4 બેઝિક છે એટલે એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર બનાવે. હા. કયો ક્ષાર? VO2 પ્રકારનો ક્ષાર. હવે આપણો V2O5 કેવો છે? ઉભય ગુણધર્મી છે ને. ઉભય ગુણધર્મી. તો ઉભય ગુણધર્મી એટલે શું કે જે બેઝ અને એસિડ બંને સાથે પ્રક્રિયા કરે. બેઝ સાથે પ્રક્રિયા કરે તો VO4-3 પ્રકારનો ક્ષાર બનાવે અને એસિડ સાથે પ્રક્રિયા કરે તો VO4+ પ્રકારનો ક્ષાર બનાવશે. થયું આટલું ક્લિયર? હા સર. બીજું શું યાદ રાખવાનું, કન્ફ્યુઝન ના થવાય એના માટે, એસિડ સાથે કોઈ પણ ઓક્સાઇડની પ્રક્રિયા થાય તો પ્લસ વીજભાર ધરાવતો ક્ષાર બને. V2O4 એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો આવો ક્ષાર બનાવે. એ જ રીતે આપણો V2O5 એસિડ સાથે પ્રક્રિયા કરે તો VO4+ ક્ષાર બનાવે છે. મતલબ કે એસિડ સાથે પ્રક્રિયા કરે તો ધન વીજભાર ધરાવતો ક્ષાર અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો ઋણ વીજભાર ધરાવતો ક્ષાર બનાવશે. બરાબર? ઓકે. હજુ એક આગળ નાની નાની લાઈન એમસીક્યુ માટે કામની. પૂર્ણપણે અભિલક્ષણિક CrO બેઝ છે પણ Cr2O3 ઉભય ગુણધર્મી છે એને. આગળ આપણે ક્રોમિયમનો ઓક્સાઇડ CrO3 જોયો હતો. ક્રોમિયમનો ઓક્સિડેશન આ કેટલો એમાં? +6 હે ને. અને સ્વભાવ કેવો હશે? એસિડિક ને, કેમ કે જો અહીંયા લખ્યું CrO3 માંથી ક્રોમિક એસિડ અને ડાયક્રોમિક એસિડ બને છે ને. તો ચલો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 ઊંચો ઓક્સિડેશનાંક છે એટલે એસિડિક, પણ નીચો ઓક્સિડેશનાંક જેમ જેમ આવે છે જેમ કે Cr2O3 માં ઓક્સિડેશનાંક +3 થાય. CrO માં ઓક્સિડેશનાંક કેટલો થાય? +2. તો +6 સૌથી ઊંચો છે એટલે એ એસિડિક. +3 વાળો છે એ સ્વભાવે કેવો છે? ઉભય ગુણધર્મી. અને એનાથી નીચે ઓક્સિડેશનાંક વાળો સ્વભાવે કેવો છે? બેઝિક છે. તો ઓક્સાઇડ સંયોજનોમાં એક વસ્તુ યાદ રાખવાની, અને એ મેં તમને પી વિભાગમાં પણ કીધી હતી, જેટલો ઓક્સિડેશન આંક પ્લસમાં જેટલો ઊંચો એટલી એસિડિક વધારે હશે. તમને એક ઉદાહરણથી યાદ કરાવડાવું. H3PO4 ઓક્સિડેશન આંક કહો તો મને ફોસ્ફરસનો. +5. વેરી ગુડ. ઓક્સિડેશન આંક +5 અને H3PO3 માં +3. કોનો ઓક્સિડેશન આંક વધારે છે? કયા હોય? H3PO4 નો વધારે છે ને. H3PO4 ની એસિડિક કઈ વધારે છે કે નહીં? તો યાદ રાખવાનું કે કોઈ પણ આપણી પાસે એસિડ હોય અથવા તો કોઈ પણ ઓક્સાઇડ હોય અને એમાં જેટલો ઓક્સિડેશનાંક વધારે એટલી એસિડિક લાક્ષણિકતા વધારે હશે. બરાબર? એટલે હા કે ના? હમણાં કયું ઉદાહરણ લખ્યું હતું? H3PO4 લખ્યું હતું. અને બીજું કયું ઉદાહરણ લખ્યું હતું? H3PO4 શેમાંથી બને? હમણાં મેં તમને બતાવ્યું પેલા પેપરનું સોલ્યુશન કરતા હતા એમાં. P2O5 માંથી. અને H3PO3 શેમાંથી બને? P2O3. બંનેમાં ઓક્સિડેશન આંક ગણો. આમાં કેટલો છે? +5. આમાં +3. કયામાં ઊંચો ઓક્સિડેશન આંક છે? P2O5. તો જેમાં ઓક્સિડેશન આંક ઊંચો એ ઓક્સાઇડ વધારે એસિડિક, કેમ કે એમાંથી પ્રબળ એસિડ બને અને પેલામાંથી એના કરતા નિર્બળ એસિડ બને. લોજિક ઉતરી ગયું મગજમાં? So with this we are ending today's our session, જેની અંદર આપણે ડી વિભાગના તત્વોના ઓક્સાઇડ અને ઓક્સોકેટાયન સ્વરૂપના, ઓક્સોએનાયન સ્વરૂપના સંયોજનોની ચર્ચા કરી. પછી હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બે જે સંયોજનો છે ઇમ્પોર્ટન્ટ, K2Cr2O7 અને KMnO4, એની બનાવટ, ગુણધર્મો વગેરેની ચર્ચા કરીશું. એકવાર તમે વાંચજો તો તમારા માઇન્ડમાં ઇઝીલી ઉતરશે. ફરી મળીએ, ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.